તો જારી ફીટ નો કરી ને આ તકલીફ થઈ જો આમ જ હરપ નાગ હલવાઈ ગયો ઝેર હરપ ડેંડો હાલો રેડી ને જય માતાજી બધાને કેમ તો બધાય જો મિત્રો અત્યારે જો નદીએ ઊભો હોઉં અને તકલીફ પડી છે નોખી જ ભાતની જો આ મોટર દેખાય ને તમારે બંને બેઠા છે અને અમારી નદીમાં મોટર ઉતારેલી હતી ને ભાઈ તો અચાનક પાણી ધીમું થઈ ગયું પછી પાણીમાં ઉતરો હવે તમે વિચાર કરો તો જારી ફીટ ન કરી ને આ તકલીફ થઈ જો આમ જ હરપ નાગ હલવાઈ ગયો ઝેર હરપ ડેંડો આખે આખો આમ તમે જુઓ હવે હલવાનો થાય કેમ કાઢશું હેઠું મૂકતો ભાઈ એને આમ જુઓ કેવડું છે આખે આખું હલવાઈ ગયું હતું આ બિચારું ભયડાઈ ગયું અટાણા પોરમાં ટાટા પોરમાં આની હાલત જો બગડી ગઈ અને આ પોપ હજી હમણાં જ ઉતાર્યો તો હજી 15 દી થયા પણ આ જારી નાખતા ઉતાવળમાં ભૂલી ગયા કોરવાણ પાણી હાલતું હતું ને એ આ સીધે સીધી ઉતારી જ દીધી આ બેરલમાં રાખી મોટર ઉતારી દીધી આ ડેંડો હલવાઈ ગયો આજ ડેંડાએ કામ બગાડી નાખ્યું એના જીવનો ગયો ભગવાન એને આત્માને શાંતિ આપે આપણે બીજું શું કહીએ હજી આમાં અંદર કાંઈ છે નહીં ને ભાઈ જો પટેલ હશું અમારા પટેલે મહેનત કરવા વેરગા બિચારા ડેંડો ગયો તો આવું કંઈક કામ કરો ને ભાઈ તો થોડુંક જોઈ વિચારીને કરજો અમારે તો ભૂલી ગયા હતા તે અમારે જો આ રીતની તકલીફ પડી ગઈ થોડુંક આવું કામ કરતાં પહેલાં જારી બારી મારી દેજો એટલે તમે બધા હોશિયાર જ છો અમારામાં જ ખામી છે પણ કાંઈ વાંધો નહીં આ તો અમારી જેમ ભૂલ ન ખાવ ને એટલે કઈ છે સલાહ દઈ બાકી સલાહ કોઈને દેવાય નહીં આમ જો હજેક વાર તમારે ડેંડાને જોઈ લો કેવડો છે જો એટલે કાંઈક જો ગામડામાં આપણે છે ને આ રીતનું કામકાજ આવી રાખે તો કરવું પડે આટલાના પોરમાં ટાટા પાણીમાં ઉતરીને ઉગડા પલાળી દીધા છે હવે છે ને નાવાનું થાય છે નાહી લઈ બરોબર છે બધા વિડીયોને લાઈક કરી દેજો ફેસબુકમાં ફોલો કરી દેજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો આપણે જય માતાજી હવે છે ને ભાઈની વ્યવસ્થા કરી નાખીએ અને મોટર પાછી ઉતારી દઈએ આવે એટલે ત્યાં સુધી નાવાનું છે આપણે હાલો તો જય માતાજી પડે છે એને તો પડતા જ ગયા પેલ ગયો ભાઈ હા હા
હાલો હવે હું ઠેકડો મારી જાઉં. સારું તો આવશે એક ઉપર છે ને પેલા નીકળ પાછી થાય આવ જ છે ને આવ જ. એને નીકળ એનું સીન આખું લઈ આવી છે કલ્યાણ મારા ફોને આવે વાંધો નહીં આવે હા વાંધો હેલ હાલો હું ઠેકડો મારું છું. હા મજા આવી ગયો. જો તારે વિડિયો બનાવી નાખ. પાહે ફેલ થઈ જઈશું મન. હાલો મિત્રો નવા ચાલો મિત્રો નાવા. હાલો નવાઈ ગયું છે. જો આ એટલું છે. નો બીજા ચાલો રેડી ને સેવ કરી દે હવે શું કરવું મિત્રો જો નદી કાંઠે આવ્યા હતા, મોટર કાઢી, તમને બતાવ્યો, હરફ નીકળી ગયો તો અંદરથી, બરોબર હલવાનો તો ઈ. અને નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ, નદીમાં નાહ્યા. વિડીયો તમને ગમે ને તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો. તો ગામડામાં અમારી કંઈક આવી દેશી મોજ હોય. જો અમારા મામા છે ને ટાટર ઢાકે છે, અને અમારી આ નદીનું વ્યૂ જોવો તમે. અહીંયા પાસે પીર બાપા બેઠા છે તરિયાદર ગામના. તો એકદમ જમાવટવાળું છે મિત્રો. તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મારા મયુર ઠાકોર બ્લોગ ખેતી લગતા અને ગામડાના જીવનના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હવે આપણે સ્ટાર્ટિંગથી ઝૂંપડું એક ધારું ઝેકતા હતા કે ઝૂંપડું બનાવવું છે ને થાંભલ્યું કાપવી ને આડિયું કાપવી પાઈન વાટવા જ આવી. તો ફાઇનલી આજ ટાઈમ મળી ગયો અને અમે બે માણસ જો પાઈન વાટવા આવી ગયા છે. હું તમને દેખાડું. અને હવે ઝૂંપડાનું કામ પૂરું કરી નાખવું છે અને પાઈન વાઢવા આવી ગયા છે. જો હું તમને પાઈન દેખાડું કઈ ટાઈપની છે, બરોબર છે. ગામડાવાળાને જાણતા હોય, કોઈ બહારના જોતા હોય ને તેને ખ્યાલ પડે કે ઝૂંપડીમાં પેલા છે ને ગઈઢિયા આ રીતનું મટીરિયલ વાપરતા, આપણે એ રીતનું મટીરિયલ વાપરવાનું છે. તો તમને હું દેખાડું પાઈન કેવી છે. તો વિડીયોને લાઈક કરી દેજો, ફેસબુકમાં ફોલો કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો. હાલો હું તમને પાઈન બતાડું વિડીયોમાં. છે ને મિત્રો આ દેખાય ને તમને હુકલ, આ લીલી હોય ને એટલે સૈયા ટાઈપની લાગે, આ હુકાઈ ગઈ છે. જો પ્રતીક્ષા વાઢે છે, આ આખી ઊભી છે ને, તો આનાથી આપણે ટ્રાટું ભીડવાનું છે પાઈનથી. આટલી વાઈટી છે, એંગલ માર્યું છે કામનું આપણે આખું, બરોબર છે. હાલો હું ઘડી સ્ટેન્ડ ઉપર મોબાઈલ રાખી દઉં અને આપણે થોડી ક્લિપ કામની લઈ લઈએ, બરોબર છે. કારણ કે આમાં બે ભેરું થાય છે ને, હું છે ને સ્ટેન્ડ મોડ ઉપર મોબાઈલ રાખી.
ભાઈ જો પાઈન વાટ લીધી છે અને પાણી ભરી આવતા ભૂલી ગયા હતા આપણે. તૈરસા થઈ ગયા છે. જો પ્રતિકભાઈ મોર જાય છે અને મને તરસ લાગી છે. લાવ આપણે વાડીએ ભાગીએ છીએ.